श्री शास्त्री स्वामी धर्मप्रसाद दास जी BA कॉलेज में आप सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। छात्रों और छात्राएं, कल हमने SYBA सेम4 अनिवार्य हिंदी में धनुषभंग कथावस्तु भाग 2 के बारे में अभ्यास किया था। आज हम धनुषभंग कथावस्तु भाग 3 के बारे में अभ्यास करेंगे। ध्यान से सुने। कल हमने जो चौथा विस्फोट है इसके बारे में अभ्यास किया था। जो निमि राजा की जो बालसूर्य के रूप में जो जन्म थયેલો હતો અને એમનું જે ઈચ્છા હતી કે તેમની દીકરી સીતા છે તો તેના લગ્ન વિવાહ જે ધનુષ ભાંગે તેમની સાથે થાય અને રામની સાથે લગ્ન થાય એમ। અને નિમિ આગળ જોઈએ હવે। નિમિ की 21वीं पीढ़ी में सिरध्वज जनक के यहाँ कथा नायिका सीता जन्म ग्रहण करती है। इसी सीता से निमि कहते हैं कि आज मुझे चैन की नींद आएगी, धनुष भंग से मैं श्राप मुक्त हो जाता हूँ। हल उठा तभी तो धनुष टूट पाया बेटी, इस धनुष भंग से श्राप छूट पाया बेटी। इस प्रकार चौथा विस्फोट यहाँ पूरा होता है। એટલે કે નિમિ રાજા છે તેની 21 પેઢીમાં આ સિરધ્વજ જે હતું જનક રાજાના જે કુળમાં અથવા ખાસ કરીને જે કથાનાયકના રૂપમાં જે સીતાનું જન્મ થાય છે અને એ જન્મના કારણે જ નિમિ રાજાનો જે શ્રાપ હતો તે શ્રાપમાંથી મુક્તિ પણ પામશે એમ। અને ત્યારે જે નિમિ રાજા કહે છે કે આજે હું ચેનથી મને ઊંઘ આવશે એમ, કેમ કે એમનો શ્રાપ હતો ધનુષ ભંગ, એટલે કે ધનુષ ભાંગશે તો મારો શ્રાપ છે તે પણ મુક્ત હું એમાંથી થઈશ। હાલ જે ઉઠાવી શકે એવો વ્યક્તિ હોય એ જ ધનુષ તોડી શકે એમ। એટલે કે હળ ઉઠાવવા જે કટિબદ્ધ છે એ જે ખાસ કરીને તાકાતવાર છે એવા રામથી જ આ ધનુષ ભાંગી શકે। એ ધનુષ ભંગ से શ્રાપ છૂટ પાયા બેટી, એટલે કે એમની દીકરી સીતાને કહે છે કે આ ધનુષ ભાંગવાથી હું જે શ્રાપમાં પીડાતો હતો એનાથી હું મુક્ત થયો છે। અને અહીંયા જ ચોથો વિસ્ફોટ છે એટલે કે ચોથો ભાગ છે એ ધનુષભંગ ખંડકાવ્યનો તે પૂર્ણ થાય છે। अब 5वां विस्फोट। इस विस्फोट में कवि ने शिव धनुष पिनाक की उत्पत्ति की कथा बड़े ही सुंदर ढंग से कही है। निमि कहते हैं कि जब हथियार प्रदर्शन और पूजा की वस्तु बनेंगे तभी इनमें अर्थहीनता का भाव जाएगा। पिनाक नामक इस धनुष से भगवान शंकर ने त्रिपुरासुर का नाश किया था। मई दानव के 3 पुत्र त्रिपुरासुर थे, जिन्हें अपने पिता से लोहे, चांदी और स्वर्ण से बने 3 नगर मिले थे। इन तीनों पुत्रों ने ब्रह्मा से स्वेच्छाचारी विचरण का वर प्राप्त कर लिया था तथा इस वरदान के कारण तीनों अमर बन गए। तीनों नगर 1000 वर्षों में एक स्थान पर एकत्र होते थे। उसी क्षण उन पर प्रहार हो तो वे नष्ट हो सकते थे। એટલે કે અહીંયા જે આ વિસ્ફોટ છેલ્લો વિસ્ફોટ છે 5મો ભાગ, તો એમાં शिव धनुष। इसी तरह कवि ने शिव धनुष की जो बात कही है, पिनाक नामक इस धनुष भंग भगवान शंकर ने त्रिपुराનું જે ત્રિપુરાસુરનો જ્યારે નાશ કરી અને જ્યારે મય દાનવના તે 3 પુત્રો હતા ત્રિપુરાસુર, તો એ જેને પોતાના પિતાને અને ચાંદી ઓર સ્વર્ણ છે જે 3 નગર મળતું હતું તે પુત્રો બ્રહ્માને સ્વેચ્છા અનુસાર તેમનું વિચરણ કરી અને તેમનાથી એ વર એટલે કે વરદાન પ્રાપ્ત કરેલું હતું અને એ વરદાનમાં એ અમરત્વ પ્રાપ્ત કરેલું હતું અને 1000 વર્ષો પહેલાં તે સ્થાન અથવા એકત્ર થયેલા હતા અને ક્ષણવારમાં જ તેનો પ્રહાર જો થાય તો જ એ નષ્ટ થઈ શકે એમ હતા એમ। इनसे मुक्ति पाने के लिए भगवान शंकर के कहने पर देवों ने पर्वतों का सार लेकर धनुष को रचा और भगवान शंकर ने दिव्य रथ और दिव्य धनुष लेकर दिव्य नक्षत्र में त्रिपुरासुर का नाश किया। और निमि की 6ठी पीढ़ी में देवरात ने शंकर से यह धनुष प्राप्त किया।
એટલે કે બધા દેવમુનિ એના કહેવાથી ભગવાન શંકરે એવી રીતે દેવોના કહેવાથી પર્વતો ઉપર જઈ અને ધનુષભંગની એક રચના કરી અને ભગવાન શંકરે એ દિવ્ય રથ બનાવી અને દિવ્ય રથની સાથે સાથે એ દિવ્ય ધનુષ લઈ નક્ષત્રમાં અને ત્રિપુરાસુરનો નાશ કર્યો. અને ત્યાર પછી નિમિની 6ઠ્ઠી પેઢી હતી ત્યારે દેવરાત અને આ શંકર ભગવાને એ ધનુષ તેમની પાસેથી પ્રાપ્ત કરેલું હતું. तब से यह पिनाक आराध्य देव की तरह पूजा जाने लगा था. बचपन में सीता ने यह धनुष उठा लिया था, इसी कारण उसके लिए ऐसा ही वर चाहिए था जो इस धनुष को उठा सके. निमि सीता से कहते हैं कि आज मेरी साधना वे सफल होने का क्षण आ गया है. तुम जब राम को वरमाला पहनाओगी तभी मुझे मुक्ति मिलेगी. એટલે કે જ્યારે પિનાક રાજાએ આરાધ્ય દેવની પૂજા કરી અને ત્યારે બચપણમાં ખાસ કરીને સીતા નાના હતા તો ત્યારે એમને ધનુષ એમના હાથમાં ઉપાડી લીધું હતું. તે કારણે જ એને પિતાને એવી ઈચ્છા હતી કે આ જે ધનુષ ભંગ ઉઠાવી શકે એવો જ એમના માટે વર શોધવો જોઈએ. તો એ અત્યારે એ સીતાની અને એમના પિતાની આરાધનાથી એ અત્યારે આ સમય છે તે સફળ થયો, એક ક્ષણ છે તે સફળ થયો. અને ત્યારે જ આ રાજા રામ જે હતા મર્યાદા પુરુષોત્તમ તો એને એ વરમાળા છે તે પહેરાવશે અને આજે એમની મુક્તિ છે તે એમના પિતાની મુક્તિ મળશે. और युग को एक नूतन हल मिला है. आज मेरी आराधना को बल मिला है. राम अपना सिर जरा नीचे झुका ले और तू जयमाला कुछ ऊपर उठा ले. इस प्रकार निमि सीता की पलकों को छोड़कर चले जाते हैं. सीता जी जयमाला लेकर आगे बढ़ती है. लोग खुश होकर राम की जय जयकार करते हैं. राम तनिक झुककर स्मित बरसाते हैं और मझधार में रुकी हुई नाव आगे चल पड़ती है. यही खंड काव्य समाप्त हो जाता है. એટલે કે 5 જે વિસ્ફોટ 5 ભાગની જે કથા વસ્તુ બનેલું છે એમાં છેલ્લા વિસ્ફોટમાં એવો તો સમય આવે છે એ સીતા અને તેના પિતાની આરાધનાને કારણે રામ છે તે રામ ધનુષ ઉઠાવી શકે છે. અને ત્યારે રામને કહે છે કે રામ તારું મસ્તક છે તે થોડુંક ઝુકાવી દે. અને મસ્તક ઝુકાવવાથી જ સીતા છે તો એવી રીતે એમને વરમાળા પહેરાવશે. અને એમનું જે ખાસ કરીને જે છેલ્લો ભાગ છે તો એ અહીં 5મો વિસ્ફોટ છે તે પૂર્ણ થાય છે. અને રામ છે તે ત્યારે રામના ગળામાં વરમાળા સીતા પહેરાવવા આવે છે તો ત્યારે રામ પણ સ્મિત કરી અને સામે જે સ્મિત કરી અને ત્યારે તેમના રામના કંઠમાં એટલે કે એના ગળામાં એ વરમાળા સીતાજી પહેરાવે છે. અહીં 5મો વિસ્ફોટ છે તે પૂર્ણ થાય છે. आगे कथा वस्तु की विशेषताएं. धनुष भंग की रचना रामायण के कथा प्रसंग के आधार पर हुई है, परंतु कवि ने उस कथा प्रसंग का प्रयोग अपनी दृष्टि से किया है, इसलिए इनमें अनेक विशेषताएं आ गई है. कुछ प्रमुख विशेषताएं इस प्रकार है. पूरी कथा सीता जी के अंतर्गत में चलती है. संपूर्ण कथा जनक के पूर्व पुरुष निमि कहते हैं. ये निमि कोई देहधारी पात्र नहीं है, વાયવી પાત્ર है. એટલે કે અહીં કથા વસ્તુની જે વિશેષતા છે તે વિશેષતામાં ખાસ કરીને ધનુષભંગ એક રામાયણના કથા પ્રસંગમાંથી જ લેવામાં આવેલું છે. અને આ પ્રસંગમાં સીતા અને રામ છે તે મુખ્ય પાત્રો છે. અને આ આખી કથા સીતાજીના અંતર્ગત રાખીને જ આ કથા વસ્તુ છે ધનુષભંગનું તે ચાલતું આવે છે. અને સંપૂર્ણ કથામાં જનક રાજાનો જે પૂર્વ જન્મ હતો નિમિ રાજા તરીકે તે નિમિ રાજાનું દેહધારી પાત્ર છે તે પણ એક પાત્ર અહીં સામે આવે છે. यह कथा प्रतीकों में निमि द्वारा कही गई है. એટલે કે આ જે કથા છે તે એક પ્રતીકના રૂપમાં નિમિ રાજાના જરીએ આ ધનુષભંગ કિશોર કાબરાએ કીધેલું છે. इस कथा का संबंध निमि के जीवन से है. निमि की 21 पीढ़ियों की कहानी इस काव्य में वर्णित है. એટલે કે નિમિ રાજાને લક્ષમાં રાખીને જ આ ધનુષભંગ કાવ્ય લખેલું છે અને એની 21 પેઢીઓને આ કાવ્યમાં વર્ણિત કરવામાં આવેલું છે. પૂરી કથા નિમિ सीताजी की पलकों पर बैठकर सुनाते हैं. कथा के अंत में पलकों को छोड़कर वे चले जाते हैं. उन्हें मुक्ति मिल जाती है और सीताजी जयमाला लेकर बढ़ती है. એટલે કે આ જે કથાનું મેન આધાર છે તો એ કથા વસ્તુમાં એ સીતાજીના પિતા એ એના પલકો પર સીતાજીને બેસાડે
બેસાડે છે અને ત્યારે જ એને મુક્તિ મળે છે કે ધનુષભંગ ઉઠાવી અને સીતાજી ક્યારે જયમાળા લઈ અને તેમને પહેરાવી દે. સંપૂર્ણ કથા એક ક્ષણ મેં કહી ગઈ है, એટલે કે આખી આ કથા છે તે એક જ ભાગમાં કહી દેવામાં આવેલી છે. इस कथा में निःशस्त्रीकरण और कृषि संस्कृति के विकास की झलक मिलती है. इस दृष्टि से प्राचीन कथा से नवीन समस्या का समाधान किया गया है. એટલે કે આ કથામાં નિઃશસ્ત્રીકરણ ઓર કૃષિ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તેનો વિકાસ થયેલો છે. આ કથા વસ્તુમાં પ્રાચીન કથા અને ઘણી બધી એવી સમસ્યાના સમાધાન પણ થઈ શકે એમ છે. इस प्रकार धनुषभंग की कथा वस्तु अनेक दृष्टिओं से विशिष्ट है, એટલે કે તેની વિશેષતા ઘણી બધી રીતે 7 પ્રકારે પણ જોવા મળે છે. आगे काव्य का उद्देश्य और शीर्षक. उद्देश्य और शीर्षकों दोनों एक दूसरे के साथ जुड़े हुए हैं. कवि ने रामायण के प्रसिद्ध धनुषभंग को प्रतीक के रूप में प्रयुक्त करके युद्ध और विश्व शांति की समस्या पर प्रकाश डाला है और कृषि संस्कृति द्वारा उसका समाधान किया है. विशेष विवेचन के लिए हम प्रश्नों 7 और टिप्पणी 1 तथा 9 दृष्टियांत में भी देखते हैं. आगे उपसंहार के धनुषभंग की कथा वस्तु प्राचीन और पौराणिक है, परंतु इसकी समस्या और शैली नवीन तथा आधुनिक है. कवि ने अपनी काव्य प्रतिभा तथा प्रतीक योजना के द्वारा एक क्षण का महत्व प्रतिपादित किया है. सर्ग को विस्फोट संज्ञा देकर वैचित्र एवं विस्मय पैदा किया गया है. कुल मिलाकर कथा वस्तु प्रख्यात होते हुए भी नवीन है. એટલે કે આ ધનુષભંગમાં કથા વસ્તુ પ્રાચીન પહેલાંની અને પૌરાણિક છે અને આમાં સમસ્યા શૈલીમાં જોઈએ તો નવીન અને આધુનિક રીતે પણ જોવા મળે છે. કાવ્યની પ્રતિભા અને પ્રતીક યોજનાઓ દ્વારા તેનું મહત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. સર્ગ અને વિસ્ફોટ 5 વિસ્ફોટમાં અને 5 સ્વર્ગમાં એ વિભાજિત કરવામાં આવેલું છે અને કુલ મેળવીએ તો કથા વસ્તુનું પ્રખ્યાત એનું નવીનતમ એ 5 વિસ્ફોટમાં જોવા મળે છે. તો આવી રીતે ધનુષભંગ કથા વસ્તુનો સારાંશ આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો धनुषभंग कथा सार प्रस्तुत कथा वस्तु की विशेषताएं इसमें धनुषभंग कथा वस्तु का सार, पूर्व भूमिका, कथा वस्तु की विशेषता, काव्य का उद्देश्य और धनुषभंग शीर्षक और उपसंहार ये सब हमने देख लिए. तो यहाँ धनुषभंग कथा सार पूर्ण होता है. यहाँ तक रखते हैं. अस्तु.